જીવનભર ભજન કરીએ, સત્સંગ કરીએ, ગમે એ કરીએ, પણ ખેલ છે સુરતા. જે કોઈ મહાપુરુષ જે મુખથી ભજે એ માનવી, મનથી ભજે તે દેવ, સુરતાથી ભજે તે સંત, સંકલ્પ વિકલ્પ દોનું ન હોય એ પોતે ભગવાન. એટલે ભગવંત પોતે એટલે એ રૂપ થઈ જાય છે. સંકલ્પ વિકલ્પ ન હોય એ માટે. જેને સંકલ્પ અને વિકલ્પ ન હોય, મુખથી ભજે એ માનવી, મનથી ભજે તે દેવ, સુરતાથી ભજે તે સંત, સંકલ્પ વિકલ્પ દોનું ન હોય એ પોતે ભગવાન. એ રૂપ થઈ જાય છે. કારણ એ સંતોષ એ સુરતાથી ભજે. પછી દિવસે ભજે તે પાખંડ, રાતી ભજે તે સોર, ગુફામાં જઈ ભજે તે ઉંદરા, ઓર ભજને કી રીત હે કોઈ ઓર. જે ખેલ છે એ સુરતાનો છે. મહાપુરુષો કહે છે, છેલ્લા દશકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ, ભાઈ જોજો છેલ્લા દશકાનો ખેલ. કેમ? આવા મહાઋષિ થઈ ગયા છે. જિંદગી ભર વૈરાગ કમાણા, સમદષ્ટિ મેળવે. જિંદગી ભર જે વૈરાગ કમાણા ને સમદ્રષ્ટિ મેળવે. હેજી આવા તપસી ગયા લપસી, જેની સુરતા બોરમાં રહેલ, જોયો ભાયા છેલ્લા દશકાનો ખેલ. છેલ્લા દશકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ, ભાઈ જોવો છેલ્લા દશકાનો ખેલ. જિંદગીભર જે વૈરાગ કમાણા પણ જેની સુરતા બોરમાં રહે. તો ઘટના એવી બનેલી, ગુરુ મહારાજ જ્યારે નિર્વાણ થવાના હતા, શિષ્યોને કહેશે મારો પ્રાણહીન શરીર થાય એટલે આકાશમાં દુદંભી વાગશે અને ફૂલની વૃષ્ટિ થશે. તો શિષ્યોને એમ થયું ગુરુ મહારાજ કારે ખોટું બોલે નહીં, પણ પ્રાણહીન શરીર થયું. પણ ગુરુ મહારાજે જે કીધેલું હતું, દુદંભી કાંઈ વાગ્યા નહીં, ફૂલની વૃષ્ટિ ન થઈ, ત્યારે સૌ શિષ્યો મૂંઝાણા, ગુરુ ખોટું બોલે નહીં, પણ કાંઈક આ છે. પણ દાદા ગુરુ જીવતા હતા. આ શિષ્યો કે હાલો આપણે એને વાત કરીએ. કે દાદા ગુરુને જઈને વાત કરે કે બાપા આમ થયું છે, તાર કે તમે મને ન્યા લઈ જાઓ. પછી પાલખીમાં લાવી આવી, દાદા ગુરુને ન્યા લાવે. ક્યાં તમારા ગુરુ મહારાજનો ખાટલો હતો, ક્યાં એની પ્રાણહીન દેહ છોડ્યો છે, એ ન્યા એની બતાડ્યું. દાદા ગુરુ પોતે ત્યાં લંબાણા અને જોયું તો બોરડીમાં એક બોર પાકેલું હતું, ત્યાં સુરતા ગઈ કે આને તોડો અને ફોડો, એમાંથી કીડો નીકળે ને ગંગાજીમાં પધરાવો. એટલે એ તરત દુદંબી વાગ્યા અને ફૂલની વસ્તી થઈ ગઈ. મતલબ કે ગુરુ મહારાજ જીવતા હોય અને શિષ્ય જો નિર્વાણ થાય તો ધન્યતા ગુરુજીને મળે છે. કારણ કે એની પ્રેક્ટિકલ આપેલું હતું, ખામી ક્યાં રહી ગઈ એ ગુરુને ખબર હોય. તો આવા પુરુષ હોય એ સુરતાને આપણે શબ્દહારી જોડી આપે અને બસાવે છે. છેલ્લા દશકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ, જોવો આશે છેલ્લા દશકાનો ખેલ. પછી બીજું દૃષ્ટાંત આપે છે, અજામિલ જેવા મહાપાપી છેલ્લે દશકે તરેલ, હે ભાઈ તો છેલ્લે દશકે તરેલ. હેજી જળ ભરત જેવા ભૂલા પડ્યા, હરણીને પેટે પડેલ, જોયા છેલ્લા દશકાનો ખેલ. જીવને જીતવો મુશ્કેલ, ભાઈ જોવો છેલ્લા દશકાનો ખેલ. ભાગવતમાં એનું અજામિલનું આખ્યાન આવે છે. અજામિલ જેવા મહાપાપી પણ છેલ્લે દશકે તરી. જિંદગીભર જેના શુભ કાર્ય નહીં, પણ એના દીકરાનું નામ જે નારાયણ રાખ્યું હતું. ના ભીએથી એ અકાળ ધારે આવ્યો, ના ભીએથી હાલાત કહી નીકળી ગયો, નારાયણ નારાયણ નારાયણ.
પરમાત્માને જે સિસ્ટમ જોતી હતી એ થઈ, એટલે એ છેલ્લે ડસકે તરેલ જોજો તમે આ છેલ્લા ડસકાનું. જળ ભરત જેખા ભૂલા પડ્યા, જુઓ હરણીને પેટે પડે, આ છે છેલ્લા ડસકાનું. કે ભરત મહારાજ નદીએ હવારમાં નાવા જતા, સૂર્યને અર્ઘા આપતા હતા. હરણીની વાહે શિકારી કાંઈ પડેલું પશુ, સિંહ હોય, વાઘ હોય, ગમે એ, પણ સગર્ભા હરણી હતી. એ વેણ ઠેકવા ગઈ, પરસુતી થઈ ગઈ, ઓલપા પડ્યું એટલે હરણી મરી ગઈ. એ બસો તણાતું ભરત મહારાજ જે હતા એના પગે અથડાણું. એની જોયું તો કે આ તો હરણીની વસ્તુ કાંઠે લાવીને મેક્યું. એનો નિત્ય કર્મ કરીને આશ્રમમાં લાવ્યા. એનો એક પગ વાંયલો ખોળવાઈ ગયેલો હતો, એટલે ભાંગી ગયો, પડ્યું એટલે. પછી એને રિપેર કરે, પાટા બાંધે, રિપેર કરી પછી તો એને કૂણું ઘાસ ખવડાવે, એની હારી નવરાવે, દૂધ પાય. પણ પુખ્ત વયનું હરણીનું બસું થયું, એટલે હરણીનું ટોળું નીકળ્યું, કિક્યારા કરતું, વાટ ઠેકીને આશ્રમની, અને એ તો એની નાચ ભેગું હોઈ ગયું. પણ જ્યાં ભરત મહારાજ જ્યાં આશ્રમે આવે ત્યાં હરણીનું બસું જોવે નહીં. ચિંતા થવા માંડી કે હવે એને કૂણું ઘાસ કોણ દેશે, દૂધ કોણ પાશે. કારણ કે એ વસ્તુ પ્રકૃતિને આધીન હતી. નિયમ એવો હતો, દયા આવી, દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડી, જબલક ઘટ મેં પ્રાણ. એ વાત સાચી છે, પણ કયા હદ સુધી દયા. આનો પગ ભાંગેલો હતો, રિપેર થઈ ગયો, એટલે પ્રકૃતિને આધીન વસ્તુ હતી, એને છોડી મેકવું હતું. ભજન મેક પડ્યું ને આનું પડ્યું, હરણીના પેટે પડેલ જોજો તમે આ છે છેલ્લા ડસકાનો. છે પછી કહે છે, એકલ સંગી મહાઋષિ જેવા, તત્વમસી વેદ ભણેલ, હેજી અશી પદ ના અધિકારી, આવા મહાપુરુષની મતિ ભમેલ, જોજો યા છેલ્લા ડસકાનો ખેલ. છેલ્લા ડસકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ, ભાઈ જોજો છેલ્લા ડસકાનો ખેલ. આવા મહાઋષિ જેવા, કારણ કે સુરતાનો જ ખેલ છે આખો. ભજનમાં છે, સત્સંગમાં છે, સુરતાનો જ ખેલ છે. છેલ્લા ડસકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ. પછી કહે છે, છેલ્લું ડસકું દાટવાળી દે, એથી થાય ખલેલ, હે ભાઈથી થાય ખલેલ. હેજી આરે આવેલું ઊંધું વાળે, જે ગુરુથી સુરતા સુકેલ, ભાઈ જોજો છેલ્લા ડસકાનો ખેલ. છેલ્લા ડસકાનો ખેલ જીવને જીતવો મુશ્કેલ, ભાઈ જુઓ છેલ્લા ડસકાનો ખેલ. પારાસર જેવા મહાઋષિ, મસ્કંદામાં મોહેલ. પારાસર જેવા મહાઋષિ, મસ્કંદામાં મોહેલ. મુકુંદ કબીર ગુરુ અણી જીતાવે, માણેક દાસે ધ્યાન ધરેલ, જોયા છેલ્લા ડસકાનો ખેલ. જીવને જીતવો મુશ્કેલ. બોલો સતગુરુ દેવ કી જય.